હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે આધાર કાર્ડમાં અપડેટ કરવા તેમજ આધાર કાર્ડમાં સુધારા કરવા માટે એક નવી અપડેટ આવી છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે આધાર કાર્ડ અપડેટ કરવામાં શું નવી અપડેટ આવી છે। અને વિડીયોને લાઇક કરી દેજો તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। કમિશનર શ્રી આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરનો તારીખ 19/12/2024 નો પત્ર છે, જેમાં જણાવેલું અધિક નિયામક શ્રી આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે જ્યારે બાળકના જન્મ પ્રમાણપત્ર કાઢવામાં આવે ત્યારે બાળકના જન્મ પ્રમાણપત્રમાં ફર્સ્ટ નેમ બાળકનું નામ લખવું તેમજ મિડલ નેમમાં બાળકના પિતાનું નામ લખવું અને લાસ્ટ નેમમાં બાળકને અટક લખવી। તેમ છતાં ઘણી જગ્યાએ પ્રથમ સરનેમ લખવામાં આવે છે તેમજ મિડલ નેમમાં બાળકનું નામ લખવામાં આવે છે અને ત્યાર પછી બાળકના પિતાનું નામ લખવામાં આવે છે, જેથી બાળકનું આધાર કાર્ડ કઢાવતી વખતે બાળકના પિતાનું તેમજ બાળકની સરનેમ આગળ પાછળ હોવાથી આધાર કાર્ડ કઢાવવામાં મુશ્કેલી થાય છે। યુઆઈડી દ્વારા આધાર એનરોલમેન્ટ રિજેક્ટ કરવામાં આવે છે, જેથી અરજદારને મુશ્કેલી પડે છે। જે પ્રશ્નનો ઉકેલ લાવવા માટે નિરાકરણ માટે અત્રેની કચેરી દ્વારા હાલમાં ઈ ઓળખ એપ્લિકેશનમાં UIDAI સાથે API ડેવલપ કરી રહ્યા છે, જેથી હવે આગળ પાછળ સરનેમ હશે તો તેનું પણ આધાર કાર્ડ રિજેક્ટ નહીં થાય અને આધાર કાર્ડ નીકળી જશે। તો આ એક તમારા માટે નવી અપડેટ હતી જે આરોગ્ય વિભાગ તરફથી કામગીરી ચાલી રહી છે। એપીઆઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એપીઆઈ ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી આગળ પાછળ સરનેમ હશે તો તમારા બાળકનું આધાર કાર્ડ નીકળી જશે અને આગળ પાછળ સરનેમ હશે નામમાં આગળ અથવા પાછળ, તેમ છતાં તમે સુધારો કરાવી શકશો। તો આ એક તમારા માટે નવી અપડેટ હતી। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અમે ચોક્કસ તમારા પ્રશ્નોનો રિપ્લાય આપશું અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।